નમસ્કાર, વડનગરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીથી ઈજાના બનાવોમાં ચિંતાજનક વધારો। ઉત્તરાયણ પર્વની ઉજવણી પહેલા શહેરમાં ચાઇનીઝ દોરી અને કાચવાળી દોરીથી ઈજાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। તહેવારની મજા માટે કેટલાક બેફિકર ઇસમો અન્ય લોકો માટે જીવના જોખમરૂપ બનતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે। વારંવાર તંત્ર અને પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી તેમજ કાચવાળી દોરીનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાક તત્વો સુધરતા નથી। આવા તત્વોના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ચાઇનીઝ દોરીના શિકાર બની રહ્યા છે। વડોદરા શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સર્જાયો છે। છેલ્લા 48 કલાક દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પતંગની દોરીની અડફટે આવવાથી 4 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે। વડોદરા પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમ છતાં પ્રતિબંધ હોવા છતાં શહેરમાં દોરીથી ઈજા થવાના કિસ્સાઓ સયાજી હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે। ચાઇનીઝ દોરીથી ગંભીર ઈજા થાય, વધુ લોહી વહી જાય તો મૃત્યુ પણ થઈ શકે છે। એસએસજી હોસ્પિટલમાં ચાઇનીઝ દોરીથી ઈજાના બનાવ સંદર્ભે સયાજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ કવિતા ભંડારીએ માહિતી આપી। શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરી અને કાચવાળા દોરા અત્યંત હાનિકારક છે। આ દોરીથી ગંભીર ઈજા થાય તો વધુ લોહી વહી જવાની શક્યતા રહે છે અને સમયસર સારવાર ન મળે તો જીવ પણ જઈ શકે। નાગરિકોને વિનંતી છે કે આવી દોરીનો ઉપયોગ ન કરે અને સુરક્ષિત રીતે ઉત્તરાયણ ઉજવે। તંત્ર અને આરોગ્ય વિભાગે પણ શહેરીજનોને અપીલ કરી છે કે ઉત્તરાયણની ખુશી જીવના જોખમે ન ઉજવાય અને નિયમોનું પાલન કરીને સુરક્ષિત રીતે તહેવાર ઉજવવામાં આવે। આવી રહ્યો છે। એક તરફ ચાઇનીઝ દોરીને કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકો સારવાર માટે પણ આવી રહ્યા છે। શું છે અત્યાર સુધીનો આંકડો અને વડોદરા શહેરના નાગરિકોને શું અપીલ કરશો ઉત્તરાયણને લઈ? ઉત્તરાયણના પહેલાં આજ દિન સુધી જોવા જઈએ તો અત્યારે શરૂઆત થઈ ગઈ છે, તો અત્યાર સુધીમાં 4 પેશન્ટ આવી ચૂક્યા છે અને હજી તો ઉત્તરાયણને થોડી વાર છે, તેમ છતાં હજુ શરૂ થઈ ગયેલું છે। તો એ બાબતમાં મારે એટલું કહેવાનું, જાહેર જનતાને હું એટલી વિનંતી કરીશ કે ચાઇનીઝ દોરો જે આજકાલ વેચાય છે અને કાચવાળા દોરા વેચાય છે, જે ખરેખર ખૂબ જ હાનિકારક હોય છે। એનો કટ લાગે તો ઘણું ડીપ કટ થઈ શકે છે અને ખાસ કરીને જ્યારે એવા દોરા ગળાની આજુબાજુ વીંટળાય ત્યારે ગંભીર ઈજાઓ થઈ શકે છે। વધુ લોહી વહી જવાના કારણે ઘણીવાર સારવાર દરમિયાન દર્દીનું મોત પણ થઈ શકે છે। તો જાહેર જનતાને હું ખાસ અપીલ એટલી કરીશ કે બને ત્યાં સુધી આવા ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરવો તથા અન્ય લોકોની આપણે કદર કરીએ અને એ લોકોના જાનના જોખમ ના થાય તેનું આપણે ધ્યાન રાખીશું।